રાજસિંહભાઈ ચોટવાએ ચારણ અને આહિર સમાજ વચ્ચેના વિવાદ બાદ સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજસિંહભાઈ ચોટવાએ સમગ્ર સમાજ વતી ચારણ સમાજની માફી માંગી। પણ એક વાત મારા આગેવાનો બેઠા છે, વડીલો બેઠા છે, મહાદેવ પ્રસાદ બેઠા છે, ત્યારે હજી સ્પષ્ટતા કરવા કરું છું। તળાજામાં એક સમૂહ લગ્ન હતા। એ સમૂહ લગ્નની અંદર આહિર સમાજના દીકરાએ એક વડીલે ચારણ સમાજ વિશે ટિપ્પણી કરી હતી। કદાચ મીડિયામાં તમે સાંભળ્યું હશે, જોયું હશે। મિત્રો, એને હાજરી આહિર સમાજ વખોડી કાઢે છે। એ વાતને હું ખૂબ વખોડી કાઢું છું। ચારણ છે ને, એ આહિરનો દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો। ત્યારે મોગલ અને એ સોનલ આપણી માં છે, એના વિશે કોઈ ટિપ્પણી ન હોય। એ આહિરે જે કીધું હોય એની સાથે અમે સંમત નથી। અમે ચારણ સમાજની સાથે છે અને ચારણ સમાજને કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેદનીમાં આહિર સમાજની માફી માંગે છે। એક વ્યક્તિની ભૂલે કંઈ થતું હોય તો એ ચલાવી લેવાય નહીં। ચારણ છે એ અમારા વંદનીય છે। એ ચારણને કદાચ અમારા વડીલો મા બાપ કહેતા કે આગળ ચારણ આવે ને ગઢવી તો કોઈ દિને ઊંચે અવાજે ન કહેવું, એ પાપ લાગે। એમ આપણા મા બાપના સંસ્કાર છે આયુર્વેદના, એને ઊંચે અવાજે આપણે કીધું નથી। ત્યાં આવી વાત થઈ હોય ક્યાંય તો એને વખોડી કાઢીએ છીએ। ચારણ સમાજને પણ હું વિનંતી કરું છું અહીંયા આ માધ્યમથી કે અમારી વાત રાખી અને કદાચ ભૂલ થઈ તો ક્ષમા ગણીને પણ અમને માફ કરે। કારણ કે ચારણ ની સાથે કોઈ પણ વાતની આપણે ખરાબ વાત ન કરી શકીએ, એટલી મને બરાબર ખબર છે। આપણે એના મામા થતા હોય, આપણા ભાણેજ થતા હોય। મિત્રો, કોઈ અધિકારીઓ, હું તો જાહેર જીવનમાં છું, ક્લાસ 1 અધિકારી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, અને અમારા ડેપ્યુટી કલેક્ટર વેરાવળમાં બાકી છે, હમણાં જ બદલી થઈ। મિત્રો, અમારી જાહેર મીટિંગ હોય, અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, અને હું જાઉં એટલે એમ કે આવો મામા આવો, અધિકારી આમ કહે। મિત્રો, એનું સન્માન કરવું આહિર સમાજની ફરજ બને છે। ત્યારે બધાનો ફરી ખૂબ ખૂબ આભાર માનું છું। બધા લગ્ન શાંતિથી સંપન્ન થયા છે। મહાદેવ પ્રસાદ બોલી લઈએ।